છે મસ્ત ને શું છે ડોક્યુલર નચડી છે ને વિચાર નચડી રિઝલ્ટ કાંઈ નથી બે ને કવાર ઠપકા પણ બે માં લોકો બહાર જ ન આવ્યા મારું કહેવાય હારી નિંદ્રા ગઈ રહે તો એ તો અત્યારે આંખ ખોલી જોયા કરે ને આમ. બટરફ્લાય ભરતી જોઈને ફાયલું બહુ હોય હા. માટે શું લાવશે હા સાચી વાત છે તો હરખ હોય ઘટશે ઈ. અરે કેવું બધું એટલે દાંત કટો થતો એમ કે અમે જાવ તો પછી ટ્રાફિક થાય કે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને રોજની જેમ આપણે કિચનમાં એન્ટ્રી થઈ ગઈ છે જો કે ઓલરેડી મેં ચા મૂકી દીધો છે એ લોકોને આજ વહેલું ચા વિશાળ નાખે છે એટલા માટે તો એ ચા ઉકળે છે ચામાં ચા અને આપણે ખાંડ એડ કરી દીધી છે એ તાવડી પણ ધીમા ગેસે મૂકી દીધી છે બધું તપી જાય એટલે આપણે મસ્ત બધાને ક્રિસ્પી ક્રિસ્પી ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ થોડું કામ છે કે એમાં 10 મિનિટમાં 5 મિનિટમાં આવી ગયા તો ફટાફટ કે ભાખરી અને ચા રેડી રાખી દઈએ કે મેં કીધું વાંધો નહીં ચલો ઓલરેડી લોટી આપણે બાંધીને રેડી કરી લીધો છે ખાલી એવું ભાખરી જ બનાવવાની છે હા લોટ થોડોક છે કારણ કે જે ગાંઠિયા પણ છે થોડાક પૂરી પણ છે અને લાડવા પણ છે એટલે કદાચ આઈ થિંક મને લાગે કદાચ પપ્પા તો સવારમાં લાડવો જ ખાશે કારણ કે 2 દિવસ પપ્પા લાડવા ખાધા જ નથી અને ગોળમાં જ્યારે લાડવા બનાવો ત્યારે વધારે હાલે શું કામ મતલબ વધારે પડ્યા રહે જાજા દિવસો કારણ કે પપ્પાને છે ને ગોળમાં સતું નથી ગોળ ખાય ને પપ્પાને માથામાં ખંજોળ આવે ગોળ ગરમ પપ્પાને ગોળ ગરમ રહે એટલે પપ્પા ઓછા લાડવા ખાય ક્યારેક ક્યારેક ખાય કાદે લાડવા તે લગીને હોય જ નહીં ખૂટી જ ગયા હોય મારી ઘરે અને મને ગોળમાં ઓછા ભાવે તો મેં પૂછા દીધું તે મેં ચાખી લીધું છે બાકી વધારે ખાધો નથી અને હવે લાંબી વાત કરવી નથી અને ફટાફટ ફોન સાઈડમાં રાખી અને બધા આવે ત્યાં ફટાફટ બધા માટે નાસ્તો આપણે રેડી રાખી ચા ભાખરી અને મારું મમ્મીનું દૂધ સોરી મારે દૂધ ભાખરી નથી ખાવાનું એટલે હા લોટ ઓછો છે મારે મગ છે આ તો ફંડાવેલા મગ છે મસ્ત બધાને ખાવાના જો રાતે કાલ સવારમાં પલાળ્યા હતા મોર્નિંગમાં અને રાત્રે પાણી કાઢી લીધું હતું 11 વાગે ત્યારે સુવા ગઈ ને ત્યારે અને પછી એમને મગ રાખ્યા હતા ઢાંકીને એટલે મસ્ત ફણગી ગયા છે અને મારા અત્યારમાં મગ જ ખાવાના છે એટલે ભાખરીનો લોટ ઓછો છે મને મારું યાદ જ નથી આવતું કે મારે ભાખરી નથી ખાવાની મારે મગ ખાવાના છે તો કાંઈ ચલો બીજા માટે દર માટે ભાખરી કરીને તૈયાર રાખીએ આપણે લોકો આવે ખીજાય કે મોડું થાય તો હજી ભાખરી નથી બનાવી ફટાફટ આપણે ભાખરી બનાવી રેડી રાખીએ હજી હુતા જ પપ્પા બધા કેમ જ ઉતાસ ગો કોને ખબર જાઉં 8 તો હવે કે ખબર નહીં હવે મજા આવી છે રિઝલ્ટ કાંઈ નથી બે ને કવાર ઠપકા પણ બે માં લોકો બહાર જ ન આવ્યા મારું કહેવાય હારી નિંદ્રા ગઈ રહે તો શું વાત છે ખોલો ખકડાવો તમે ઉઠાડો તો ઉઠાતો વળે એમ તો જાગશે નહીં ત્યાં આ ત્યાં કોઈ છે જ નહીં બાપા એપ્રિલ ફૂલ કર્યું મેં એપ્રિલ ફૂલ આ ગાડી તમને ગાડીનો અવાજ નતો યાર હોરન તો મારે જ વિચાર કે યાર ના વાગે મેં કીધું આ ઘેરે ગાડી કોણ લઈ ગઈ ઇનોવાનો હોરન તો વાગે છે હા આ એપ્રિલ પપ્પા એપ્રિલ મહિનો છે આ એપ્રિલ ફૂલ તો એપ્રિલ ફૂલ. ખરું હોય એવું નો આખો મહિના તમે ગમે ત્યારે કરી શકો એપ્રિલ ફૂલ હવે બીજા જે બધા હોતા હશે એ જે દરરોજ કકડે ઊંચા કરે તો પપ્પા અંદર ગયા ને પપ્પા અંદર ગયા કે કોઈ છે તો નહીં કે મેં તો ઓલો ઇનોવાનો અવાજ તો હોરન તો ક્યારે નો મેં તો વિશાલ મારે કે મને કઈ ખબર ન પડી કે ગાડી આવે છે કે મેં કીધું છે આ રીતે ઘેરે કઈ છે એનું કામ હતું ને અંદર લેવા ગયા હતા એ લોકો જય સ્વામિનારાયણ બધાને ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અને હનુમાન જયંતિ ના જય શ્રી રામ જય શ્રી રામ આ તો હનુમાન જયંતિ છે હા ભાઈ તો હનુમાનજી મહારાજ છે ને આજે તો. હા એનો બર્થડે છે હનુમાનજી હનુમાનજી મહારાજ બધા અવતાર ભગવાન જે અવતાર લીધો ને એમાં ભગવાને દાસત્વ પ્રાણી ભક્તિ ભગવાન હનુમાનજીએ કરી છે. હા બધાય બધાની સેવા ભગવાન કરી હા રામચંદ્ર ભગવાનની કૃષ્ણ ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની હા બધાની સેવામાં એ હાજર રહ્યા છે. હા બધે દાસપણું થઈને રહ્યા છે બધી દાસત્વ ભક્તિ હશે ને હા હનુમાનજી મહારાજમાં તો એટલે હનુમાનજી મહારાજ લંકા સીતાજીને લેવા ગયા હતા એટલે એ ઉપર બેઠા હતા ત્યાંથી મારા એના પારા અંદર નાખ્યા નીચે ખબર કે ભાઈ મારા રામનું ત્યાં આવ્યું છે એમ માળા છે એમ હા નિશાની થોડી નાક ફેંકવા મળ્યા એ કે રામની જે માળાનું મૂકી છે પારા મૂક્યા છે તો થોડી નાખી કેમ દે છે એમ એટલે પછી હનુમાનજી નીચે ઉતર્યા એ કે આ માળા કેમ નાખી દેશે એમ એટલે કે આ રામની છે એમ એટલે કાંક ઈ કે આમાં મારો રામ નથી આમાં રામ નથી એમ માળા એટલે કે રામ કે મારી સાતીમાં છે એટલે સાતીથી શરીર બતાવ્યા રામજી હા સાચી એવી વાત ભક્તિ એનામાં હતી એમ. છે કાલ જતા હતા હું કલાકાર નતા બહાર થોડું કામ માટે ગયા તે કાલ તો ભૂરખી બધા ચાલીને જાય રોડ તો ફૂલ એટલે ફૂલ
ઠેઠ લગી હા ફૂલ અને બધા જે આપણે આપતા ને નાસ્તા પાણી વાળા એ હાથ પકડી પકડીને તમને બધાને બોલાવે ઠંડુ પીતા જાઓ આકાશ કે આમ કેમ તો અમારે આમ જ હોય મેં કે શું વાત છે એ કે એમ ખાલી ગાડીવાળાને હાલવા દે, બાકી હાલવાવાળાને તો કોઈ હા. આગળ ન જવા દે. આગળ નો જવા દે બધાને પરાણે કે લેતા જાઓ કે એમ મેં તો આખી રાત આવી ત્યાં જશે પ્રોગ્રામ બધો મેં રસ્તામાં તું ગઈ હતી કે નહીં કરાવે નહીં હું ક્યારેય નથી ગઈ જાવું તો પણ ભેગું જ નથી ક્યારેય મેળ જ નથી થયો જવાનું બધા હાંજે આગલે દી હાલે હા તો બધા કાલ રાતે બધા જતા હતા ચાલીને અમે ગયા ને બહાર એટલે ખબર છે બહુ એટલે બહુ ભૂરખિયા બહુ અત્યારે ટ્રાફિક હોય અત્યારે ગોરખિયા છે, સાળંગપુર છે. હા દાદા ને બધા અત્યારે દરબારમાં હશે હા એટલે આ દાદા દરબારમાં ક્યાંય ખાલી જ નહીં વાજે ફૂલ એટલે ફૂલ હશે ભુજમાં હતો ભુજમાં હતો છે ભુજમાં હતો 1100 કિલોનો હા હનુમાનજી હોય ને ત્યાં એટલે કહું ભુજે ફૂલ એટલે ફૂલ જ હશે અત્યારે ચાલો મારે ભાખરી નો બળી સારું વાતોમાં એ બળી ગઈ જો કડકડી થઈ ગઈ કડકડી પપ્પાને ભાવ ને કડકડી રહી બાબા મારે ક્યાં ખાવાની છે નથી ખાવાની તમારે ગાંઠિયા લાગે છે આજે હે મગ લીધા પ્રસાદી જો 10 ને 5 મિનિટ જેવું થવા એવું છે અને અહીંયા મમ્મીએ તુરનો ઢગલો કરી દીધો છે અહીંયા મસ્ત દાણો છે મમ્મી તુરનો બધો આખો હા એક સરખો દાણો છે બહુ સરસ છે તુર નાસ્તો કરે અને પછી આપણે ભોળાવા દઈ દેવી છે સીધી ઘંટી ને સીધી હા. એટલે સીધા બે ફાડા થઈ જાય મશીનમાં જ હા સરસ અને બાજરાનું દેણું થઈ રહ્યું છે બાજરાના લોટનો ઓર્ડર છે એટલે વિશાલ કે દમ કરી નાખો ને કે જ્યારે બાજરા તો દળાવી આવતા પપ્પા પછી હા ફ્રી હોય તો થઈ જાય હા એમ જ હોય છે યસ બપોરનું મેનુ તો ભીંડાનું શાક જ છે ને હા આજે ભીંડાનું શાક ને રોટલી યસ મજા તો 2-3 દિવસ પહેલા બનાવ્યું હતું ભીંડાનું શાક રાત્રે બહુ મજા આવી હતી છાશ નહોતું બનાવ્યું એમને જ બનાવ્યું પણ મજા આવી હતી એટલે મેં તો એમને જ બનાવું તો મતલબ આપણે જે તેલમાં છોડ્યું ને એ છાશ નથી બનાવવું નોર્મલી ભીંડાનું શાક બનાવું મતલબ કહીને તો એટલે અત્યારે ભીંડો જો સવારે મેં ધોઈ લીધો હતો એટલે મમ્મીને પૂછ્યું કે ભીંડાનું જ છે ને કાંઈ આમ તેમ નથી ને પ્લાન એમને મરચાં અને હાલનું રાતનો પ્રોગ્રામ બહુ મસ્ત એટલે બહુ મસ્ત પ્રોગ્રામ છે તો એ ક્યાંય ગયું પલાળેલું બેટર અમારું અહીંયા યલો જોઈને બધાને જો કે ખ્યાલ આવી જ ગયો છે કે ઢોકળા જ બનાવવાના છે રાત્રે મસ્ત મજાના તો સવારે ભાખરી નો એટલે બપોર લગીને ભૂખ લાગ્યા જ કરે કલાકે 2 કલાક એવું થાય છે એટલે ભાખરી ખાધી નથી મગજ ખાલી સવારમાં ખાધા તો કીવી ઘણા ટાઈમથી લાવી હતી તો કીવી કટિંગ કરીને સુધારીને રાખી છે છાલ ઉકળીને ભગવાને ધરીને કીવી ખાઈ લે ને તો કલાક પછી પાછી ભૂખ લાગશે પછી કંઈક થોડુંક બીજું કંઈક નાસ્તો બસો કરી લેશું બપોર થઈ જાય કારણ કે જે બપોરની અમારે ખબર છે તમને બનાવી તો વહેલા લે પણ એ લોકો આવે 1 વાગે તો છે કે અમે ખાઈ 3 કલાક હજી કાઢવાની છે એમને કે રોજ ભાખરી એમને થોડુંક હેલ્ધી ખાઈ તો સારી વાત છે એટલા માટે તો કીવી એમાં રાતમાં જ છે ભગવાને ધરીને એને ખાઈ લઈ મમ્મી તો ચાખે પણ નહીં કારણ કે તમને બધાને ખ્યાલ છે કીવી બહુ ખાટી હોય એટલા માટે જય સ્વામિનારાયણ ભગવાન અને મમ્મી એક કીવી ચાખે ને મતલબ થોડું ચાખે ને એટલે પૂરું મમ્મી શું થાય તમને મને છે ને ખાવ ને એટલે કાનમાં સીધો આમ હબાકો આવે બીજું બીજું આંખ વિસાઈ જાય માથું ન દુખે ખાટી માથું દુખ્યા માથું પેલા દુખે એટલે ઈ તો કહું છું કે તમે એટલે જ ન હબાકો ખાય આવે. હા તમે એટલે જ ન કઈ ખાટું ખાયા કરો ખાટું છો લીંબુ વાળું કે કઈ સાસ બહુ ખાટી કે સખાઈ ગઈ હા. તો હબાકો આવે. પછી આખો દી માથું દુખા કરે મમ્મી સખત ન રહેવું થાય એટલે ક્યારેક મમ્મી આવું બધું ચાખે જ ને આપણે કહીએ જરીક તો ચાખો ના તમે ખાઈ લો એટલે આવી ગયું થાય પણ ચલો હું બાબા ભાગમાં હોય ભાગમાં હોય જ ખાઈ શકે કેમ તમને ન મળ્યું નથી મળ્યું એને અમને તો મળ્યું છે ઠેકા તો વાંધો ન નહીં મળ્યું એના ભાગમાં હોય ન ખાઈ શકે ને એમ વાંધો નહીં તમે શું પ્રસાદી લઈને આવી ગયો ને હે તમે શું પ્રસાદી લઈને આવ્યા લાડવા છે ને હનુમાનજી બીજું શું હોય તમે ઘરે ન લાડવા પડે અમે ખાઈ લે હું તો હારું પણ એ લાડવા મને આ લાડવા હાથી ગણો થતો ભાઈ આ દાદાના જ પ્રસાદી છે દાઢમાં આવી ગયા ન લેતા આવે. એમને ખાધા છે કે ખોટા વખાણ થાય છે તો ખાધા સાચું બોલો સાચી ઓહો 6 લાડવા ખાધા સરસ તો હમણાં 2 ટાઈમનું બંધ ને તો હાવ હાજે વળજા 2 ટાઈમ તો કેમ બે ટાઈમ એટલે સાંજે ને કાલ તો બંધ નહીં એમ કાલ ઘણું બંધ હોય ઠીક મેં 6 ખાધા એટલે પછી મેં કીધું એટલે જવું થતું નહીં તમે કીધું કે 6 ખાધા એટલે હવે હાલશે જ નહીં તમને ખબર હોય ખાવાનું હોય હવાર પછી જોઈ ને છે હવાર પછી લપાડ્યા જાય તે બીજું શું હતું પ્રસાદીમાં ભાત ગોટા શાક બે શાક એટલે બહુ સરસ. કીધું મેં વિશાલ આકાશ તો આકાશ કે વિશાલભાઈ જાય તો હું જાવી કે વિશાલ કે મારે કામ હોય કે ન રહેવું કે નથી જાવી કે હું જાય ને તો પછી ઘટશે ઈ કે. અરે કેવું બધું. એટલે દાંત કટોતો તો એમ કે અમે જાવ તો પછી ટ્રાફિક થાય કે એ લોકો કેવું બધા કરી ખબર છે એ લોકો જે હાજે આવ્યા હતા એ બધા ઘરના સભ્યો રાખી ગયા હતા એ પ્રમાણે બનાવ્યું ને આપણે ન જ આવ્યું એટલે ઘટે વધે ને ખોટું બગડે ને
પ્રસાદી પડી રહેવું થાય. આપણે ઘરથી કરી હોય ને તો જવું જરૂરી છે દેખ્યું ને આપણા ભાઈ નામ તો કઈ જાવું ગમે ને એટલે પછી શું થાય નહીં કરવાનું. તમે એકનું નામ લખાય. પહેલા તો એમ જ કરવાનું ઓરે તમે એક જ ગયા હતા. બધાયનું નહીં લખાવાનું. એટલે જ ને એકલા જ જાતા. કાંઈ નહીં હાલો આપણે જો ભગવાનનો થાળ ભગવાને જમી લીધું છે અમારે ભગવાને સુઈ ગયા છે અમારા પેટ અંદર બાકી છે જમવાનું ખાલી એટલે 4 વાગી જાય અમારે જો ભગવાન મસ્ત આરામ કરે છે પંખુડી બંખુડી ને શરૂ છે જો પંખો આપવાથી હલે ધબધબાટી ને મસ્ત ભગવાન પોઢી ગયા છે દર્શન થાય છે મસ્ત મજાના ભગવાનના દર્શન પોઢેલા છે અને વિશાલ નહીં આવે એટલે આપણે 12:30 કીધું 12:30 આવશે એમ કીધું છે હવે બધા અમને નાખેલું હતું એમાં તરત આ તો ક્યાંય ઘટે એમ જ નહીં પપ્પા બધે એવું મસ્ત મસ્ત પ્રસાદી છે આજે તો હનુમાનજીને તું કે ખીજાય ને ત્યાં કોરા બોરા કહેવાય તો ત્યાં હું નાખે ગદા વરે એક દિવસ એક વાર તો પછી કઈ થોડું જેમ તેમ હાલે ખબર ના આવે એમ કહે. તો પછી એમ જ હોય ને એટલે જ ને વસ્તુ તો ખવાય તો હનુમાનજી ઠેકડા મારવાના રાજી થઈને બધા ખુશ થઈ જાય તો બધા પર રાજી થાય ને ખરેખર એવા લાડવા કરે. એમ એક ફોનમાં અંદર ભેગી ઠેકડા મારે. એ વસ્તુ છે ને ચિરંજીવી એ તો છે જ. આપણે એમ થાય કે આ પ્રગટ હનુમાન છે એવા એવું લાગે. કઈ ચલો વિશાલ ને આવે એટલે અમે જમી કરી લઈએ 12:30 તો ઓલરેડી થઈ ગયા છે મને કીધું કે 12:30 આવશે પણ લાગતું ને 12:30 આવે ઈ જ્યારે આવે ત્યારે આવે એટલે બધા જમી કરીને ફ્રી થઈ જશે મસ્ત મજાના તો ફાઇનલી ઢીંગલીની શોપિંગ થઈ ગઈ છે અને ફઈબાઈ એના માટે સ્પેશિયલ શું લીધું છે ને મેં તો જોયું જ છે અને મમ્મીએ પણ જોયું કારણ કે મા દીકરી સ્પેશિયલ લેવા ગયા હતા એટલા અમને માટે તો બતાવો. હા એ જ કહું છું એટલે કેમેરો ઓન કર્યો ફેમિલી આખું બાકી જોવા માટે ફેમિલીને બાકી જોવાનું એટલા માટે ફેમિલીને બતાવીને બધાને જોઈ કે બધાને કેવું લાગે છે મારી ગિફ્ટ મારા ભાણકી માટે સ્પેશિયલ પપ્પાને હા મારી ભત્રીજ માટે સ્પેશિયલ એને પપ્પાને ગમે કે ન ગમે પણ આપણે દેવાનું છે એ પાકું છે આપણે પપ્પાને ગમે જ ને, પપ્પાને પહેલા ગમે. એના પપ્પા- આપણે એને જ પેલા બતાવી હાલો ને શું કહે છે ઈ. છોકરી માટે લીધું છે એટલે હા પપ્પાજી ખોલું. પેલા તું તો જોઈ લે પછી છેલ્લે બધાને બતાવી તમને બધાને પેલા કેવું લાગે છે પેલા ઈ જોઈ લઈએ આપણે પછી પૂછજો હું છે ખબર ન પડે ને તો એમ એ કન્ફ્યુઝ થશે થોડા કે આ શું છે એટલે તો કહું છું બીજે ક્યાં પહેરવાનું છે? કાનમાં, નાકમાં, હાથમાં પેક આટલું પછી ખબર પડે છે મસ્ત ને શું છે ડોક્યુલર નથડી છે ને વિચાર નથડી. હાથમાં પોચો લાગે હે હાથમાં પોચો હા હા લે. હવે જો આ રહ્યું ને એ આંગળી નાખવાનું. પછી તારે છે ને મોટી થાય ને પૌણે ત્યારે સોનલ પોચાવો કરાવી દેજો. અત્યારે તારે કરાવે એટલે મેં નાનપણમાં ચાલીને કરાવી દીધા અમે ચાલીને કરાવી દે, પછી તારે સોનલ ના, ના, આ તો ઓલી છે ઓલું, હું છે? ઈ છે ને મમ્મી ના હાલ છે ઈ એને મમ્મી ના હાલ છે એને ક્યારેક પહેરો છે ને દઈ આ તો 2 in 1 ની હા, છે. 2 in 1. બહુ નાની છોકરી છે ત્યાં સુધી આ પહોંચા. હા. અને એની મમ્મી છે એમ થાવ shopping માં હા. જાઓ. આ લટક. નવરાત્રીમાં જાવ ને ગરબા રમવા તે હાલ છે એને કીધું એમ જ થાય દુજાના હાથમાં નહીં આવે હા. એમની હાથમાં જ આવે. મારી દીકરી બે હાથ એવા એટલે હા. કાનમાં આવશે, પાણીને કાનમાં આવશે. ભાઈને કાનમાં આવશે. હા એટલે બધાને હાલે. વાહ, તારો concept સારો છે. મસ્ત છે. દઈ વાંધો નહીં નવો concept છે કંઈક. નજરે હતા અને કટલી પણ હતી તો મેં તો આખા હાથમાં છે ને મેં તો શેર રૂપાળી માર રૂપાળી મેં માર જેમ છે મેં તો આખો હાથ મેં તો આમ ભરાવદાર હોય ને મસ્ત લાગે પોચો પહેરો હોય ને તો મેં તો એટલે અને આમાંય છે ઓલા જો નજરિયાના ઓલા. એટલે છે જ એમાં એટલે નજર ન લાગે એટલે જ ને પાછી ફાઈબર નજર પાછી હાલતા લાગે છે એટલે મેં તો આવું લઉં ને તો ઉપાધિ નહીં એક વખત ગયા તો લાગી ગઈ કા ભાઈ હારી વાઈટ ની લાગી ગઈ હું ગઈ ને વખાણ બહુ કર્યા ને હા વખાણ એટલા કર્યા ને તો ઈ રોય બંધ જ નહોતા હા પછી મીઠું ઉતારી નાખ્યું ને તો 5 મિનિટમાં સાની થઈ ગઈ આ નજર લાગે. હા એટલે લાગી જ જાય સરસ સરસ મીઠી નજર માની હોત હોય. જોરદાર. કેવા લાગે આકાશ તમને મેં તો જોયેલા જ છે તે મને બતાવ્યા હતા હા મસ્ત છે. મસ્ત છે હવે નવરાત્રીમાં એ પહેરશે ને ત્યારે ખૂબ સરસ લાગે. મસ્ત લાગશે એનો હાથ લાગે મીઠી થોડીક જાડી થાય ને બહુ મસ્ત. કંઈક 6 મહિના જેવી થાય ને પછી હાથમાં સરસ લાગે આવો લાગે, આવો. હા જોઈ લ્યો મારે ભાણકીના હાથમાં જોઈ લે ને પેલા આપણે ડેમો જોઈ લે ડેમો આ ડેમો પીસ છે અહીંયા થોડોક મોટો છે હા. નાનો છે એટલે એને સરસ ફિટ આવી જાય હાથમાં હા. ગેમું ને બહુ મસ્ત હા તો વાંધો નહીં ચલો મને તો બહુ મસ્ત લાગશે પપ્પા નથી આપણે હાજરીમાં પપ્પા હજી બધાને બાકી છે તો 2-3 મિનિટ ઓલ પ્રવચન આપી દીધું. કાલે પપ્પાને બધાને સ્પેશિયલ પર પપ્પાને કાલે બતાવી દઈશું અત્યારે જોરદાર વિરાલી મસ્ત લઈ આવી તું. તો વાંધો નહીં ગેમન વિશાલ અમે બતાવી દઈએ. અમે લોકો લઈ આવ્યા, અમે બતાવી હા એ તમારા બ્લોગમાં જોવા મળશે પણ ઈ નો આમ હાવ મેં તો કડા તો સિમ્પલ લાગે મેં કીધું છોકરીઓ એમ હાથ નમણા હોય ને તો છોકરીના હાથમાં આ મસ્ત લાગે મેં કીધું માં દીકરી ગયા હતા યસ અમે વિરાલી નાના પડશું તાર સામે. હા તારું નાનું છે તાર મોટું છે. આવું ન હાલે. એટલે જ ને એવું કઈ ન હોય પ્રમાણે જે પહોંચે એ રીતના આપણે દેવાનું છે અત્યારે તો કેપેસિટી પ્રમાણે હા ચાલે. ને બાકી સરસ. મારે ઢીંગલી ને તંદાર ગમશે મેં કીધું હા. ના, એ ઢીંગલી નહીં કે આવું કેમ લેવા. હા એ તો રાતે થાય ફઈબા હું લેવા એમ થાય
એ તો અત્યારે આંખો ખોલી જોયા કરે છે આમ. બત્રી જોઈને ફાઈલું બહુ હોય હા. માટે શું લાવશે? હા સાચી વાત છે તો હરખ હોય રાજન મને બેઠા હોય કાકા નાની છે ને મને બહુ હરખ થાય. મને બહુ એટલે બહુ હરખ થયો તો આપણે તો કાં લઈ લઈએ આમ. હા એવું જ થાય અત્યારે હા બેટા હમણાં દેખાડજો બેટા ચલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તો અત્યારમાં કિચનમાં મસ્ત મજાની તૈયારી થઈ રહી છે અત્યારે ખાટિયા ઢોકળાની તો અત્યારે દૂધી બેન છે ને બીજું શું છે પાદરાના પાન પાતળા પાન થોડાક શિયાળો હોત તો મેથીની ભાજીને પાલક બાલક હોય અત્યારે કાંઈ મળે નહીં એવું હોય. હા મકાઈ નથી આજ તો કોથમીર નાખશું. હા લીલા ધાણાથી તો નાખી દેશું હા પણ તોય મજા આવે ખાટી ઢોકળા ખાવાની પેલા ક્યાં બધું હતું કઈ એવું જો. ઓહો એકદમ યેલો યેલો બાકી તે પેલા કર્યું હતું ખબર છે? તે આખો તપેલીને બહાર નીકળી ગયું ઢોળાઈ ગયું અડધું એમને બહાર ઈડલી હતી. હે ઈડલી. હા સોરી ઈડલી હતું તે ઈડલીમાં એમ દીધું ઉનાળામાં થાય જ એવું આથા છે ને 2 કલાકમાં 5 કલાકમાં તમારે હાથો આવી જ જાય મસ્ત મજાનું એવું થાય ગરમી એટલી હોય ને એ વાતાવરણ હોય ને તો ઈ નો આવે. હા તઈ તમારે બહુ કેવડા આવે તો આ અડધી પોણી તો પેલી છે નાખી તો પેલી ભરાઈ ગઈ છે અત્યારે અડધી હતી ને લસ એટલે પાછી અડધી થઈ જ જાય હા. પણ આ ફૂલીને ઉપર વી એવું બેટર કારણ કે હાથો આવ્યો છે ને ફૂલ એટલે તો આ તો બહુ મસ્ત મજાનો આવી ગયો છે અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે ઢોકળાની અને થોડાક બધા જેન્ટ્સ બધા બીજી છે તે આપણે તૈયારી કરવા મળી પ્લેટને નહીં પહેલાનો ફોન આવ્યો ને કે કઈ ઢોકળા કઈ બને છે? મેં કીધું તો આવી પછી બનાવે ને અગાઉ થોડા બનાવે ને કે હું અડધી કલાકમાં આવું છું. પણ આપણે કોઈ વઘારીને ખાઈ નહીં ને આમ નામ ખાવ એટલે ગરમા ગરમ લાવ્યું હોય ને તો જ મજા આવે ખાવાની પણ ઠરેલું ઢોકળું ગળે તો ઉતરે જ નહીં આપણે એવું થાય ના રોંડાના માં દીકરી તુવેર સાફ કરતા હતા એક મણ તુવેર સાફ થઈ છે કા મમ્મી અમુક એવો દાણો હોય મણ ઉપર થઈ ગયા ને તો સારું અમુક એવો દાણો હોય સડેલો અને અમુક લીલો દાણો હોય તો એ તરફ કાઢવું પડે બાકી તુવેર એકદમ મસ્ત હતી ચકાચક લીલો દાણો નથી હળેલા થોક જ. હા હડેલા કોક હાટ લઈએ એમ હા તો ઈ સરસ છે પાકું. એટલે સરસ છે તુવેર હા તો 2 કલાક થી કરતા તો માં દીકરી 2 થાકી ગયા કા મેં તો હવે તમે હા કારણ કે બેઠા બેઠા મને બહુ કમર દુખવા મળે જયારે બેસી ન શકું 1 કલાક તો માં 2 સુધી મધી તો એટલે માફી માફી નહીં બે મેં તો હું બી ખાવ છું મેં તો કલાક તો પછી મેં માણ વીણી 5 થી 6 6:30 જેવું થયું પછી ઊભા થઈને દૂધ પીધું અને અત્યારે 7 વાગ્યા છે આ તો કપડાં રોંડા સંકેલાણા નહોતા કાં મમ્મી અત્યારે કપડાં લીધા ત્યાં સંકેલું જો અહીંયા હું મારું કામ શરૂ હતું અહીંયા હે હું 3 વાગે વીણવા બેઠી હતી. હા અને હું 3 થી 4 5 વાગે ઊભી થઈ. હા એક ધારે. એટલે મમ્મી કે કપડાં તો સાંજે હકેલાય તું કે સાંજે વીણી ન ગમે કે 2 કલાક વીણી લઈ કે સાંજે દેખાય નહીં. હા અને ગમે એ ઉગલે જ નહીં વસ્તુ અંધારું પડે એટલે મજા ન આવે એવું થાય એટલે હું કપડાં સંકળી દીધી મમ્મી કે લે હું ધીમે ધીમે કે તૈયારી કરું રસોડામાં આવી ગઈ અને મા દીકરી બે આમ તો દુખેલા ગણવાનું મને ગોઠણેલા દુખ્યા અને હું 5 મિનિટ વધારે ઊભી રહું છું ને તો પેન એટલી પેન કરે છે ન પૂછો વાત બધાને ઘણા ઘણા ખ્યાલ તો આવી જ ગયો હોય ભાઈ હવે આ ટાઈમ છે એટલે થોડું ઘણું પ્રોબ્લેમ તો રહેવાની જ પણ ઘણા ટાઈમથી છે પણ શેર કર્યું જ નહોતું આજે બધાને શેર કરું છું 5 મિનિટથી વધારે ઊભી રહું તો પેન એટલી દુખે જાણે એમ થાય કે બેઠી બેઠી આપણે અંદર અંગૂઠા મારો ને કાંટા ન વાગતા હોય એટલી પેન થાય 10 મિનિટ તો માણ ઊભી રહો એટલે મા દીકરી પછી વારા કરી ઘડી કિચનમાં હોય ઘડી હું કિચનમાં હોય કારણ કે બધાની તબિયત સરખી નથી રહેતી આમાં બધા અલગ અલગ તાસીર હોય એટલા માટે નહીં મમ્મી એમાં એવું થાય વિરાલી એમાં જો આપણને મહિના હોય ને થોડો વજન હોય ને હા. વધારે કેવડાવે. હા તો એવું થયું ને અત્યારે મારે કારણ કે બોડી વધે થોડી એટલે બધું વજન પગ ઉપર જ આવે એવું થાય અને માથું આવી ગયું મમ્મી મિક્સ કરે છે કારણ કે દૂધી બધી કટિંગ થઈ ગઈ ખમણાઈ ગઈ છે એટલે દૂધ થઈ ગયું, દૂધ. હવે મરચાં નાખજો લીલા મરચાં આદુ ને એવું તીખા થાય ને તો સુધારવું પડશે તો. પપ્પા નથી કાલે લાવ્યા સરસ મરચાં છે નાખી તો તીખા થાય ને ચટણી ગમે એટલી નાખીને બધું તીખાશ ન પકડાય એવું થાય ખાલી તમે લીલા 2 મરચાં નાખો ને તીખું થશે એટલે આ તો મમ્મી નાખે ઢોકળા ખાવાના છે અને એક એવી જર્ની પણ મારી શેર કરવાની છે હું 2 દિવસ પછી કે 1 થી 3 મહિનામાં 4 મહિના સુધી મારી તબિયત કેવી હતી અને કેવી પોઝિશન હતી મારી બિલકુલ સારી નહોતી એ તમને પણ શેર કરીશ કારણ કે બધાય મેં કીધું એમ કે બધાની પાસે સેમ ન હોય એટલે 2 દિવસ પછી તમે લોક જોજો મારો મેં શેર કરી છે થોડી ક્લિપ લીધી છે મેં કે બીજું મારા ફેમિલીને ખ્યાલ આવે કે કેવા કેવા આપણે દિવસોમાંથી પસાર થઈને નીકળ્યા છે અને મા બનવું કંઈ સહેલી વસ્તુ છે નહીં જ્યારે આપણે પોતે મા બનીએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે નહીં કે આપણી માએ આપણે માટે કેટલો ભોગ આપ્યો છે અત્યારે એટલું બધું કામે નથી તો એ તમારા મમ્મીને આપણે મમ્મીને બધાને કામ એટલા કરવા પડતા નહીં મમ્મી હથોડો પોરો નહીં કામ હતું ત્યારે તો ફેમિલી બધા ભેગા રહેતા હોય હા જોઈન્ટ ફેમિલી જ હોય તો અને તબિયત સારી ન હોય તો એ કામ હા. એવું થાય. એવું થાય એટલે અલગ અલગ તાસીર પ્રમાણે બધાનું અલગ અલગ હોય શરીર પ્રમાણે એટલે આમ તેમ થયા કરે બધું ને મમ્મી ઈ તો હેરાન જ કરે. જિંદગી છે હમણાં મહિના નીકળી જાય
હા અને નાનું મોટું થઈ જાય પણ અમને બીજાને એમ થાય ને વાર નહીં લાગે પણ જે હું એ જ નથી કરું છું હું એને ખબર એટલે જ હોય ને. મેં આમ કે મેં ઘરે મમ્મી કે હમણાં મહિના થયા પૂરા થાય વાર નહીં લાગે પણ મને ખબર છે કે કેવી રીતે મહિના પૂરા થાય એક એક દિવસ કેમ જાય છે ને મને ખુદ ને ખબર છે અત્યારે સુવન તો રાતે નથી ઊંઘે ના થાય બપોરે નથી ઊંઘ ના થાય ક્યાંય તો માઇન્ડ એટલું ફ્રસ્ટ્રેટ થઈ જાય ને કે હું શું કરું શું છે પણ સુવાતો નથી કારણ ઘણા ઘણા પ્રોબ્લેમ આમાં આવે પણ આમ લાઈફ જોવે ને એકદમ જર્ની આપણી માટે બેસ્ટ કહેવાય આપણે ફીલ કરી શકીએ કે ભાઈ મા બનવું કેવું છે મા બનવું સહેલું નથી અને અંદરથી અલગ જ કંઈક ફિલિંગ આપણે આવતી હોય કે આપણે મજાના ગરમ ગરમ લાઈવ ઢોકળા ખાટિયા રેડી થઈ ગયા છે અને ભગવાને ધરીને આવી ગયા છે મમ્મી એની પ્લેટ રેડી કરી છે હવે હમણાં જો ખબર ટીપા લઈ ગઈ હમણાં એક પછી એક હમણાં લગભગ એવા જ હે ગરમ ગરમ બહુ ભાવે ને. બહુ મજા આવે મજા આવી ને હાલો આકાશજી એક બાઈટ મૂકો ને ટેસ્ટ કરીને કયો કેવું લાગે અને જેને ખાટી ઢોકળા ચટણી મીઠું તેલ હારે ભાવતા નહીં કમેન્ટ કરજો કારણ કે એની હારે ખાવાની મજા આવે ને આકાશ એવી એક વાર મજા ન આવે નાનપણથી એમ જ આપણે ખાતા આવ્યા છે ને એની હારે જ મસ્ત ટેસ્ટ આવે હાલો મજા આવી ને હવે વાગ્યા છે ભાવે હા મુઠિયા ઢોકળા હોય ને વઘારેલા મુઠિયા ઢોકળા વઘારેલા હોય હા તો હું આ કરાવું ખબર નહીં એને નથી ભાવે આપણે આની યાર ગ્રીન ચટણી કરી હોય કે ખાટી મીઠી ચટણી કરી હોય ને પણ આ વસ્તુ જોઈએ તેલ મરચું તો જોઈ જ આપણે તો જ મજા આવે ખાવાની એવું થાય સરસ બાકી છે 7:30 હા અને વિશાલ હમણાં ઓન ધ વે છે ને સસરાને ત્યાં ગયો છે હા આવે એટલે તે બીજી પ્લેટ ચડી જાય એટલે એને જમાડ દઈએ પપ્પાનું કે નક્કી નહીં ને મમ્મી કાં છે ખાય તો ખાય વઘારેલા ખાવા હોય. અને ખાય તો ના નથી કહેતા બપોરે કે લાડવા ખાતા તો બહુ ખાવું નથી એમ નથી વાત કરતા ઢોકળા છે એટલે હા તો વગાડ દેવું ખાવાનું કહેશો તો બીજું યસ હાલો. અને એની સાથે સાથે ગઈકાલના બ્લોગ્સ ની અંદર બહુ બધા લોકોની વિશ આવી હતી આઈ થિંક હા. ઘણા બધા લોકોની પર્સનલી કોઈને આપણે થેન્ક યુ તો નથી કહી શક્યા હા, તો બધાને પણ મારા અત્યારે આપણે તરફથી બધાને થેન્ક દિલથી યુ thank you સો મચ હા કે સારી એવી વિશ કરી છે સારી એવી પ્રે કરી છે આવનારા બાળક માટેથી તો દિલથી બધાને થેન્ક યુ હમણાં રોજ આવા અવનવા વિડીયોઝ આવતા રહેશે તો ખાસ ચેનલ પર જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે જેટલા પણ વ્યક્તિઓ વિડીયોઝ જોવે છે એમાંથી 37% લોકોએ ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે બાકીના વ્યક્તિઓ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા વિડીયોઝ તમે એન્જોય કરી શકો યસ હવે સાથે એન્જોય કરીએ મસ્ત મજાના ઢોકળા હા અને ફરી પાછા મળશું કાલ આપણે નવા વિડીયોની સાથે ત્યાં સાથે સુધી બધાને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ